ચૈત્ર સુદ એકમ એટલે કે મહારાષ્ટ્રીયનનો પાવન પર્વ ગુડી પડવો। આજે મહારાષ્ટ્રીયનું નૂતન વર્ષ છે, ત્યારે અમદાવાદના આશેલા વિસ્તારમાં રહેતા મહારાષ્ટ્રીયન પરિવારોએ પણ ગુડી પડવાની ઉજવણી કરી। મરાઠી બહેનોએ ટ્રેડિશનલ સાડી અને સોળ શણગાર સજી ગુડીની પૂજા અર્ચના કરી। અહીં ધ્વજ પર સાડી તેમજ તાંબાના કળશની પૂજા કરી ઘરની બહાર ગુડી ઊભી કરવામાં આવે છે। ગુડી પડવા વિશે એવું કહેવાય છે કે જ્યારે મર્યાદા પુરુષોત્તમ રામ વનવાસ બાદ અયોધ્યા પરત ફર્યા ત્યારે મહારાષ્ટ્રીયન લોકોએ ગુડી બનાવી તેમનું ભાવભીનું સ્વાગત કર્યું અને ત્યારથી જ ગુડી પડવાની ઉજવણી મરાઠી લોકો ધામધૂમથી કરે છે। અહીં મરાઠી ભાઈ બહેનો ભેગા મળી હલ્દી કંકુનું તિલક કરી એકબીજાને ગળે મળે છે, એકબીજાના આશીર્વાદ લે છે। આ દિવસે લીમડાના રસનું સેવન કરવામાં આવે છે, કારણ કે લીમડો દરેક રોગોને ભગાડે છે। આખું વર્ષ નિરોગીમય રહે તે માટે લીમડાના રસનું વિતરણ પણ કરવામાં આવે છે। મહારાષ્ટ્રનું નવ વર્ષ એટલે ગુડી પડવો। જો કે આજે ચૈત્રી નવરાત્રિનો પણ પ્રારંભ થયો છે અને મહારાષ્ટ્રીયન બંધુઓ છે કે જે પોતાના ઘરે ગુડી ઊભી કરે છે, જેને વિજય ધ્વજ કહેવામાં આવે છે। એવું કહેવાય છે કે ભગવાન શ્રી રામ પરત ફર્યા હતા ત્યારે તમામ મહારાષ્ટ્રીયનોએ તેમનું સ્વાગત આ વિજય ધ્વજ ફરકાવીને કર્યું હતું। આપણી સાથે મહારાષ્ટ્રીયન લોકો છે, તેમની સાથે વાત કરીશું કે આખરે શું મહત્વ છે આ ગુડી પડવાનું। ગુડી પાડવા એટલે વિજય પતાકા ગણાય છે અને અમારું મહારાષ્ટ્રીય બંધુઓનું નવ વર્ષ પણ છે, તો અમે બધા ઘરે ગુડીની સ્થાપના કરીએ છીએ, એને પૂજન કરીએ છીએ અને બધા સાથે મળીને પણ અહીંયા એકતાની ભાવ નિર્માણ અહીંયા કર્યું છે અમે લોકોએ અને બધા સાથે મળીને અહીંયા ગુડીની સ્થાપના કરી છે। અહીંયા સાથે મળીને અમે આરતી કરીશું, પૂજા કરીશું અને તમે જોઈ શકો છો કે નૃત્ય પણ ચાલી જ રહી છે, ગુડી રમીએ છીએ। તમામ લોકો આનંદ उमंग અને उल्लासની સાથે गुड़ी पड़वा आप मना रहे हैं, कैसा फील कर रहे हैं क्योंकि ये विजय पताका बोला जाता है। डेफिनेटली हम बहुत उत्साह से मना रहे हैं गुड़ी पड़वा और ये हमारा हिंदू नववर्ष है, सो इसकी शुरुआत तो आप देख ही रहे हो जल्लोष से हो रहा है और आज से तो नवरात्र भी स्टार्ट हो रहे हैं, तो हैप्पी नवरात्रि एंड हैप्पी गुड़ी पड़वा। તો તમામ લોકો આનંદ ઉમંગ અને ઉલ્લાસની સાથે આ ગુડી પડવાની જે ઉજવણી છે તે કરી રહ્યા છે। કેમેરામેન મલય દવે સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ।